અમારા ગામનું નામ મંદરોઈ છે, તાલુકો વટવાણ અને જિલ્લો સુરત. હું છેલ્લા 10 વર્ષથી ગાય માતાના ગોબર અને ગૌમૂત્રની ખેતી કરું છું અને એનું ઉત્તમ ઉદાહરણ જોવા જઈએ તો આજે હું તમારી સમક્ષ ઊભી રહેવાને લાયક થઈ છું. એ છે ગાય માતાનો પ્રતાપ અને ધરતીમાંને ઝેર નહીં આપવાનું કારણ છે અને પર્યાવરણ બચાવવાનું કામ છે. તો મારી વાત કરું તો આજથી 2015માં મેં સુભાષ પાલેકરજીની શિબિર કરેલી હતી અને ત્યારબાદ મેં ખેતી ચાલુ કરેલી હતી. તો મારી જમીન એવી છે કે એમાં ઘાસનું તણકલું પણ નહીં ઊંઘે, એકદમ ટેલિયોક્રાટ છે. ટેલિયોક્રાટ તમને બધાને ખબર જ હશે. એટલે મારે લોડાના ચણા ચાવવા જેવી વાત હતી અને તે સમયની વાત. બોલો ગૌ માતા કી જય, ભારત માતા કી જય, ધરતી માતા કી જય. આપણી વચ્ચે આજે સુંદર મજાના આજના દિને નોરતા નજીકમાં છે, માતાજીની પરંપરા કૃપા ઉતરવાની છે, ત્યારે એવી જ આપણી એક અલૌકિક માતા ગાય માતાના સાનિધ્યમાં સુરતની અંદર રહેલા ગૌપ્રેમીઓ આપ સૌની વચ્ચે આપણા માનવતા મહેમાન અહીંયા પધારી ચૂક્યા છે. આદરણીય શ્રી રમેશભાઈ પરેલી આપણે જોરદાર તાળીથી એમનું સ્વાગત કરીએ. સાથે હર્ષદભાઈ પણ એ પધાર્યા છે, એમનું પણ આપણે જોરદાર તાળીથી સ્વાગત કરીએ. અને આપણી વચ્ચે આ બધા જ ગરડા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ગરડા સ્વામિનારાયણમાં સરસ મજાની સુંદર ગૌશાળા ચલાવે છે એવા ધનજીભાઈને આપણે જોરદાર તાળીથી વધારીએ. આપણું જ આંગણ છે ને આપણું જ પ્રાંગણ છે, આપણે જ આપણા આંગણમાં પલટવાનું છે ને પહટવાનું છે એવી આ જગ્યા. અને પોપટ દાદા બહુ ઈચ્છા કરી છે ધામજીભાઈ. હવે આપણે પ્રમોશન તો મને ખાસ આવતું નથી, પણ ટૂંકમાં આજનો મિટિંગનો સાર એવો કે આપણે આ ભાઈ મનીષભાઈ અને એમની ટીમ ભાઈ સાંકેતની ટીમ લોકોએ પ્રયાસ કર્યો છે નાની એવી ગૌશાળા બનાવવાનો. પણ ગાયને બચાવવા માટેનો ખૂબ આપણે પ્રયત્ન કરીએ છીએ. ગાયના પતનનું મુખ્ય કારણ છે ને તો સંવર્ધન નહીં થવાથી. ગાયને બચાવવાનું મુખ્ય કારણ હોય ને તો સંવર્ધન, અને ઓછામાં ઓછું કામ ગુજરાતમાં થતું હોય તો સંવર્ધન ઉપર. નંદી ઉપર કોઈનું ધ્યાન જ નથી. ગૌશાળા 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 ગૌસેવા ગૌસેવા ગૌસેવા. એક નંદીનો રોલ છે ને આખી ગૌશાળામાં 90% હિસ્સો નંદીનો હોય છે, 10% ભાગ ગાય. એક નંદી છે ને 100 ગૌશાળાનું કામ આવે. એક નંદી હોય એ 1000 નકલી ગાયને ગીત ગાય બનાવી દે, અને એક નબળો નંદી છે ને એ 1000 ગીત ગાયને રોડ ઉપર લાવી દે. એટલે મોટા ભાગના ગૌપાલકો છે ને એ નબળા નથી. કારણ કે અહીંયા બધા ભેગા થાય તો એવું લાગે કે આ તો બધા મામા માસીના હોય એવું લાગે. પણ આજે હું સરસ એક એવા માણસને મળ્યો હતો સુરતમાં, અને એ માણસે મને કીધું કે તમે ગૌમૂત્રમાંથી તમે જે વાત કરો છો એ પ્રોડક્ટ બનાવો તો હું તમને 1000 કરોડ રૂપિયા આપીશ. ક્યાં ગયો જતી છે કે નથી? આવે છે હા, જતીનને હું બે ગયા હતા. એ ભાઈનું નામ છે સૌજીભાઈ ધોળીકર. એટલે પછી એવી બીજી એક ઓફર છે જેકી શ્રોફની, અને એને તો પ્રોજેક્ટ ચાલુ છે 5 વર્ષનું. અને ટૂંક સમયમાં આપણે એવું લાગે છે કે ગાય એટલે એવું લાગે ને. ખરેખર આમ ગણીએ તો આપણે એટલા બધા જુદા પડી ગયા. આપણી સંસ્કૃતિ આખી ખાલી ગાય જ મુદ્દો છે ને એ આપણી વેમ છે. આપણને એવું લાગે ખાલી ગાય જ મુદ્દો છે, પણ મુદ્દા ઘણા બધા છે. આ તો આપણને ગાય આસ્થાના સ્થાનેથી દેખાય છે એટલે આપણને એમ લાગે ગાય જ મુદ્દો છે. કારણ કે ગાય વહી ગઈ ખાલી એવું જ નથી, પણ ખેતી કર્મ વહી ગયું. આપણે આમાં હવે મને લાગે આમાં થોડાક છે, પછી તો હવે આના પછી કોકને પૂછ્યું જોતર હું, ધોરણી હું, અંબેલ હું, અંગન હું, ગોથડો હું, પાંડો હું, ઉકડો હું, કાકવો હું, નહીં આવડે. ખરેપિયો હું, ખરેપિયાનું સાડું હું, રાય હું, મોયડા હું, મથરાવટી હું. એટલે આ બધે આપણા કર્મ, આપણા જીવનના નિત્ય કર્મનો ભાગ હતો. એમાંથી આપણે બહાર નીકળી ગયા.
અને એટલું બધું ભણતરને મહત્વ દઈશી કે સર્ચ કરજો એમિનો એસિડનો ભાવ 50 રૂપિયાથી માંડી 2300 રૂપિયા સુધી લીટરનો છે. એટલો 1 લીટરનો 2300 રૂપિયા સુધી ભાવ છે. અને અમારો ટાર્ગેટ છે આ દિવાળીની આવતી દિવાળીએ આપણે ગાયનો ગૌમૂત્ર ખેડૂત પાસેથી 100 રૂપિયાનું લીટર લેવાનું. કેટલાનું? ગાય રોડે ઊભી હોય ને, ગાય રોડે ઊભી હોય તો એને ડોહીમાં ઢોલ લઈને ઊભા હોય. આ અમારો ટાર્ગેટ છે. કારણ કે અર્થવ્યવસ્થામાંથી વહી જાય એને કોઈ ન સંભાળે. તમે ને હું બે પ્રેક્ટિકલી વાતના સાક્ષી છે. જેનો છોકરો કમાતો બંધ થઈ જાય એનો બાપ છાપવામાં નોટિસ દઈ દે કે મારા છોકરાની જવાબદારી મારી કાંઈ નથી, તમે એની હારે વ્યવહાર કરો તો સંપૂર્ણ જવાબદારી તમારી. બોલો સાચી વાત છે ખોટી વાત? હે? અને જેના બાપ માવતર કમાતા બંધ થઈ જાય એના છોકરાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા કે નથી મોકલ્યા. અને દુર્ભાગ્ય તો એ વાતનું છે કે સૌથી વૃદ્ધાશ્રમમાં ભણેલાના જ મા બાપ છે. સાયકલ લઈને દાડીએ જતો એના કોઈના નથી. જો શિક્ષણથી જ સમાજ સુધરતો હોય, શિક્ષણથી જ તંદુરસ્તી આવતી હોય તો 70 વર્ષ પહેલાં ક્યાં નિશાળ હતી? કોના ગેટિયા નોખા રહેતા હતા ભાઈ? હે? શિક્ષણથી જ બધું સુધરી જતું હોય તો 70 વર્ષ પહેલાં નિશાળ હતી. દવાના ઇન્જેક્શન કરતાં જલ્દી ફાયદો કરે. કેટલા જણાને ખબર છે? કેટલા જણા કરે છે? નથી કરતા. આપણે એનાથી એટલા બધા દૂર થઈ ગયા છીએ કે આપણને એની સભાનતા જ નથી રહી. એમ દૂધ એટલે કાંઈ નહીં, દૂધ એનું શું મહત્વ છે, એનો કયો ગુણધર્મ છે, દૂધને શું ઠારે પીવાથી શું થાય, દૂધને હળદર હારે પીવાથી શું થાય, દૂધમાં ઘી નાખીને પીવાથી શું થાય, દૂધની અંદર એલચી નાખીને પીવાથી શું થાય, દૂધની અંદર તજ નાખીને પીવાથી શું થાય, દૂધની અંદર લીંબુ નાખીને પીવાથી શું થાય, દૂધની અંદર રાખ નાખીને પીવાથી શું થાય. દૂધના એટલા બધા ઉપયોગ છે ને, ઊભા ફાયદો. આપણને હરસ થયા હોય, ગરમ કટોરી દૂધની મોઢે રાખીને એમાં લીંબુ નીચવો, લીંબુ પૂરું થાય તો દૂધ અંદર વી જવું જોઈએ. એક જ દિવસમાં દુખાવો બંધ થઈ જાય. એક જ દિવસમાં. વાર લાગે મળતા, પણ પીડા પહેલે દિવસેથી જોઈ જાય. આ ગાયનું દૂધ પણ આપણને ખબર જ નથી. પેશાબમાં બળતરા, પેટમાં બળતરા, હાથ પગના તળિયા બળતા હોય, દૂધને સોડા પી લ્યો, એક 20 મિનિટમાં શાંતિ, તરત જ શાંતિ. માથું દુખતું હોય, ગેસ છેડ્યો હોય, પેટમાં પાચન ન થતું હોય, દૂધને સોડા પી લ્યો, તરત જ શાંતિ. કેટલા જણા એ વિડીયો જોયો તો મેં ગાય પગ પસાડતી હતી અને એને દૂધને સોડા પાયું હતું. હજી પાણી ઠામણા ન જોઈ રહ્યો તો ગાય કડક ખાવા મળ્યું. જોયો તો ને? તો એ આપણે એનો પ્રચાર નથી કરતા. એ આપણું દુર્ભાગ્ય છે કે આપણે એનો ઉપયોગ નથી કરતા. ખરે ટાઈમે ભૂલાઈ જાય આપણે. તોય હારું એ પેશાબમાં ડસ્ટ આવતું હોય, મતલબ સ્ટોન પાવડર આવતો હોય, પેશાબની થેલી ક્લીન ન થતી હોય, કાયમી પીળો પેશાબ આવતો હોય, અવારનવાર પેશાબમાં ઇન્ફેક્શન થતું હોય, દૂધને સોડા પી લ્યો. શરીરનો પીએચ મતલબ શરીરમાં એસિડ વધેલું રહેતું હોય, 6 થી નીચે પીએચ જાય બોડીનો એટલે એસિડિક બોડી થઈ જાય, અને 7 થી ઉપર જાય એટલે આલ્કલિક થઈ જાય. હવે દૂધને સોડા પીવો એટલે તરત બોડી આલ્કલિક થઈ જાય, આલ્કલાઇન બોડી થઈ જાય તરત 20 જ મિનિટમાં. એટલે શરીરમાં ઊભા થયેલા વેરિએશન બધા શાંત થઈ જાય. આ દૂધનો પ્રભાવ છે. કોઈ માતા બહેનોને નવું બાળકનો જન્મ થયો હોય ને એને દૂધ ન આવતું હોય બાળકનું પેટ ભરાવવા માટે, તો એને 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી સત્તાવરી, 1 ચમચી ચોપરા, 1 ચમચી સાકર, અડધી ચમચી વરિયાળી આટલું પાઈ ગયો. એના 4 જ કલાકમાં એને બંધ કરવાની દવા લેવી પડે. પહેલાં આપણે ડોહી પાતા હતા ને, ચોપરું દૂધ ને ઘર ભૂલી ગયા આપણે. હવે ટીકડી લેવા જાય દૂધ ન આવતું હોય. અને મારી પાસે એવાય કેટલાય કેસ આવે છે, ડૉક્ટરો થાકી જાય પછી મારી પાસે આવે એને ખાલી આપણે સીધી દઈ, ફોનમાં કહી દઈ, પછી બીજે દી એનો ફોન આવે ભાઈ એ કામ એટલું બધું સરસ થઈ ગયું કે એની તમે વાત જવા દે. પણ એના ઉપયોગનો પ્રચાર આપણે કરવો પડશે, એની ઉપયોગિતા આપણે સમજવી પડશે. એને આપણે નહીં સમજી તો મને લાગે છે ઘણું બધું વિસરાઈ જાય. ખાલી ગૌ સેવા એનો મારો વિરોધ નથી, પણ ગાયનું સ્થાન પાંજરાપોળ છે જ નહીં. ગાયનું સ્થાન પાંજરાપોળ છે જ નહીં. એ તો આપણું દુર્ભાગ્ય છે. ઉદાહરણ તરીકે અમારા રાજકોટમાં 300 કરોડનો વૃદ્ધાશ્રમ બન્યો તો મારે ગર્વ લેવાય? એ અભિમાન લેવા જેવી વાત છે? હે? નિરાશ્રિત વૃદ્ધોને આશ્રય મળે એ આપણી સમાજની જવાબદારી છે. 3-4 દિવસ મૂકી રાખવાનો.
અને પછી ગાળીની પંપમાં 500 ગ્રામ કે 250 ગ્રામ, જો નાનો પાક હોય તો 100 ગ્રામ, અઠવાડિયાનો હોય તો 2 અઠવાડિયાનો હોય તો 200 ગ્રામ, અને 20 દિવસથી ઉપરનો હોય તો 1/2 લીટર. એવરી 15 દિવસે એક રાઉન્ડ કરી દેવાનો. કોઈ જાતનો કીડો એની અંદર ઉત્પન્ન જ ન થઈ ગયો. તમારા ઘરમાં પણ તમે ઘણી જગ્યાએ વસ્તુ રાખતા હોય, માનો ઘઉં રાખતા હોય તો એમાં ગંધારા વર્ગના આવડા ટુકડા નાખી દેજો, ભૂત જેવા ટુકડા આવે, એનાથી કોઈ નુકસાન ન થાય. એ ખાઈ જાય ને આપણે કોઈ નુકસાન ન થાય. પણ કોઈ પણ જાતનો જીવડો, ધનેડું, મટકા કે ઈયળ કે ઓલી સફેદ ઓલી માખી અને લીલી માખી કે કોઈ એની આજુબાજુમાં ફરતી ન હોય, એનો પ્રભાવ એવો છે કે ગાયના શરીરમાં જીવડા પડ્યા હોય તો યાદ રાખજો ગૌશાળાવાળા, આપણે ગાયને આઈવરમેક્ટિન આપી દઈએ છીએ. પણ હવે ક્યાંય શરીરમાં જીવડા પડ્યા હોય ને ગાયને જી, તો એની માથે ગંધારો વગ નાખી દેજો ખાલી થોડા વાર, એ જીવડા એની મેળે બહાર આવી જાય. એની ગાંઠ એટલી છે, માનો કે આપણે ઘરમાં કીડી નીકળી હોય કે એવું થયું હોય તો આપણે ઘણી વખત ઓલી દવા લેવી નાખતા હોય, પાવડર લેવી નાખતા હોય. પણ મકોડા કીડી તમને ક્યાંય હેરાન કરતા હોય ઉઠાઈ કે તો ને ગંધારો હોય એક સરટી નાખતો ખાલી આટલો હાથમાં આવે ને એ દિશા ફેરવી દે, આમ આવતા હોય પાછા હાલવાનું. આવી જડીબુટ્ટીઓ આપણી પાસે પડી છે અને આ બધા આપણા ઋષિમુનિઓના સંશોધન. એટલું બધું સમર્પણ કરી રહ્યા છે, એટલી બધી ભોગ આપી રહ્યા છે, એટલો બધો પૈસાનો પણ વ્યય કરી રહ્યા છે ગાઉ માટે, કેમ વધારે ગાઉનું સંવર્ધન થાય, વધારે લોકો ગાયો રાખતા થાય. તો રતાબેન છેલ્લે એમ કીધું કે લાલજીભાઈ જેવાને જે શરીરમાં બીમારી આવી છે તો ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મારી આવી છે એને આપી દે, પણ લાલજીભાઈ જેવા છે કલ્યાણ, ગાઉનું કલ્યાણ કરે. તો એને વિશે નાનો એવો દાખલો દઉં કે કાંતિભાઈ બેઠા છે, બસ પછી પટેલ છે પોતે, એને ગાઉને વિશે એના ગામની અંદર આપણે દિવાળો પર ચરાટમાં જઈએ ત્યારે આપણા ગામની અંદર પહેલાં તો ગામને પાદર મોટું ધણ ભરાતું, કોંડેર અને કેટલી ગાઉ ભેગી જાતનું ફરવા જાત્યો તો અદ્રશ્ય થઈ ગયું. તો કાંતિભાઈ પણ એના ગામમાં જોયું તો બધા ખેડૂતોને બધાને મળ્યા કે ગાઉ કેમ રાખતા બંધ થઈ ગયા. આજથી 10 વર્ષ પહેલાનો પ્રસંગ છે કે ગાયનું દૂધ વેચવા જાય તો 30 થી 32 રૂપિયા લીટરના આવે છે. પાણીની બોટલ ગાયની ગાયમાં શરમ આવે છે અને સુધરતી પેઢી તરીકે લોકો એમ કહે કે આપણે ભેંસનું દૂધ પીવી કે ગાયનું દૂધ પીવી, શું ફરક પડવાનો? તો હું તમને યાદ કરાવી દઉં કે ગાયનું દૂધ તે 2 કલાકે પચે છે, જ્યારે ભેંસનું દૂધ તે 9 કલાકે પચે છે. અને ગાયની ઓરા તે માણસની ઓરા કરતાં ઘણી લાંબી હોય છે. ગાયની ઓરા એ માણસની ઓરા કરતાં ઘણી લાંબી હોય છે. માણસની ઓરા તે 2 થી 5 મીટર હોય છે, જ્યારે ગાયની ઓરા એ 500 મીટર હોય છે. અને આજનું કડવું સત્ય તો એ છે કે અમેરિકા જેવા દેશોમાં ગૌ પ્રેમીને સન્માનની નજરથી જોવામાં આવે છે, અને આપણા ભારત દેશમાં જો એમ કહેવામાં આવે ને કે આ ગૌ પ્રેમી છે, ગૌ સેવક છે, ગૌ પાલક છે, તો લોકોના મનમાં બસ એક જ ધારણા આવે કે એને કઈ કામ ધંધો નહીં હોય, એ અશિક્ષિત હશે, એને કઈ નોલેજ ન હોય એટલે એ ગૌ સેવા કરે છે. અને આપણા ભારત દેશમાં ગાયને માં કહેવામાં આવે છે, અને ત્યારે કહેતા શરમ થાય કે આ ચીજ ગાય જો આપણા આંગણે આવે ને તો લોકો એને મારે છે અને મંદિરમાં ગાયની પૂજા કરે છે અને બહાર એ જ ગાયને મારવામાં આવે છે. આજે વિશ્વમાં બીજા નંબરનો ગાય વેચનાર દેશ બની ગયો છે ભારત, અને વર્ષની અંદર 31 કરોડની કમાણી કરે છે. તો તમે વિચારો તો ખરા કેટલી ગાયો વેચાતી હશે આ કમાણી. શું ખરેખર આ દુનિયા આગળ વધી રહી છે અને માણસ પોતાની જાતને સ્માર્ટ સમજે છે? મારું તો એવું માનવું છે કે કરમ ક્યાંય નથી જવાનું. જો ભીષ્મ પિતાને પણ ભોગવવું પડ્યું હતું તો આપણે તો બધા માણસની જાત છે, અહીંયા જ ભોગવીને જવું પડશે. અને ગામડેથી લોકો મકાન વેચીને અહીંયા આવે અને ફ્લેટના મકાનમાં 10મા માળે ભાડામાં રહેવા જાય, અને રવિવારે જ એ જ માણસ ઝૂંપડીવાળી હોટલમાં જમવા જાય. અને નમઃ ઈશ્વર નમઃ ઈશ્વર નમઃ. આજે હું ખાસ તો મારા પરમ મિત્ર એવા
એમને મળવા આવ્યો છું. રાજીભાઈ સાથે કેટલાક મિત્રો સાથે મારા વર્ષોનો સંબંધ રહ્યો છે. હું ગામડાનો માણસ છું અને ગાય ચારતો હતો. મારે ત્યાં 10-12 ગાય હતી અને જીપીએસસીની એક્ઝામ આવવાની હતી ત્યારે મારી પાસે પૈસા નહોતા. અમદાવાદ જવાનું તો વલસાડથી મને 85 રૂપિયા જોઈએ. કેટલા? અને હતા નહીં પણ કરવું શું? આખરે પછી અમે નિર્ણય કરીને અમારી એક વાછરડી હતી. તો આખા વાછરડીને એક ખેડૂતને વેચી શરતી કે એણે ગાયને પાડવાની અને એ 75 રૂપિયામાં ગાયની વાછરડી વેચાણી અને હું પ્રણામ કરીને ગયો અને હું કલેક્ટર થયો. આ ગાયની નાની વાત છે. ગાય વિશે, ગાયના પ્રશ્નો વિશે, ગાયની સાથે સમસ્યા વિશે, સરકારની ઇરાદા વિશે, પોલિટિકલ વિલ વિશે, આપણી ઈચ્છાશક્તિ વિશે. જય શ્રી કૃષ્ણ. હા, ગૌ માતાની જય. હવે અમારું ગઢડા ગૌશાળા ટ્રસ્ટ, ગઢડા માદન પાંદરા બોલતા ગૌશાળા ટ્રસ્ટ 135 વર્ષ જૂનું છે. જૈન લોકો ચલાવતા હતા. પછી સુરતથી અમે ક્યાંય પરિસ્થિતિ હોય તો ત્યાં એક ટીમ બનાવી. બધા સેવકો છે, એમાં કોઈ ટ્રસ્ટી નથી અને બધા પોતાનો ટાઈમ કાઢીને જે નિવૃત્ત છે એ બધા એક અમે સમિતિ બનાવી છે અને અહીંથી બધી વ્યવસ્થા કરીએ છીએ. મકર સંક્રાંતિ ઉપર દરેક જગ્યાએ લગભગ સુરતમાં 125 મંડપ રાખીએ છીએ. એટલે સ્વૈચ્છિક દાન બધા આપે છે અને દાન ફાળો સારું મળે છે. તો ત્યાં અત્યારે લગભગ 3000 જેટલા પશુ છે અને પોતાની જમીન તો 100 વીઘા છે પણ એમાં પૂરું નથી પડતું. તો બહાર ખેડૂતો પાસે ઘાસ ને એવું બધું કરાવડાયું છે. તો એ જે બુલેટ ઘાસ કહેવાય છે, ટૂંકમાં નેપિયર. તો એમાં ખેડૂતોને ફાયદો થયો છે. બીજી બધી ખેતી કરતાં એને વળતર સારું મળે છે અને ઘાસ તો બહુ ઓછા પૈસે પડે છે. બહારથી અમારે જે મગાવવું પડતું હતું એ બંધ કર્યું, કારણ કે ઉનાળામાં એમાં અમારે કરજણ ને બાજુથી નીર મંગાવવી પડે. હવે એ માણસો અહીંયા મળે ને અમારે કાઢવાનું બધું લઈ જવાનું. સૌરાષ્ટ્રમાંથી અહીંથી સૌરાષ્ટ્રની જે ખાલી ચકો નથી. મારે દૂધ વિશે ગાયના વાત કરી. પહેલાં હું બિલ્ડર છું અને અહીંયા ગાયો રાખતો, પણ નોટબંધીને કારણે ને આર્થિક પ્રોબ્લેમને કારણે પછી મેં ગાયો કાઢી નાખી છે. પણ મારીને રમેશભાઈનું દૂધ આવે છે અને દૂધનો એક ચમત્કારિક ફાયદો હતો. ગાય વિશે તો હું ઘણું જાણું છું, પણ મેં સાંભળ્યું હતું કે દૂધનો ફાયદા આટલા બધા છે. એટલે મેં એમાં મારા પાડોશીને ત્યાં બાળક નથી થતું 7-8 વર્ષ થયા. અત્યારે તમે જોવો છો અનફર્ટિલિટી ઘેરે ઘેરે છે. એના પ્રોબ્લેમ થઈ ગયા. લાગત બોર્ડ માર્યા છે, IVF, ટેસ્ટ ટ્યુબ બેબી, નાન તેન પૂછડું, એની ફૂલ જાહેરાતો થાય છે. અનફર્ટિલિટી અત્યારે 40% થઈ ગઈ છે. ઘેરે ઘેરે આ પ્રોબ્લેમ આવતા સમયમાં ખૂબ આવશે. અનફર્ટિલિટીના સંતાન પેદા કરવાની શક્તિ રહી ગઈ છે. માવા ખાઈને ગૌને આપણે ધ્યાન ન રાખ્યું, ડોકા જેવા મોટા થઈ ગયા હે માવા ખાઈ. તો એ દૂધને મારા પાડોશીને લેતા નહોતા. મેં કીધું રમેશભાઈનું દૂધ આવે છે અને મેં વૈદ્ય કીધું હતું તમે ખરેખર આને જો આ લોકોને બાળક કરવું હોય ને તો તમારે આને ઓર્ગોનિક ચારો ચરતી ગાયનું દૂધ અને ઘી ખવડાવવું પડે. એટલે મેં એને કીધું રમેશભાઈનું દૂધ અને રમેશભાઈની ગૌશાળા એમ ગયેલો છું કે એ ઓલું કે અશ્વગંધા ને બધું ખાણદાણમાં આપે છે બધું. એટલે એ દૂધને મારી ત્યાંથી લઈને મેં ન ખાધું ને એને આપ્યું અને એને ઘી 2 કિલો મંગાવી દીધું અને સાદો ખોરાક ખાવાનું કીધું, કોઈ દવા નહીં. આ 3જા મહિને એને સારા દિવસો થઈ ગયા. રમેશભાઈનું દૂધ અને ઘી. તમારા બાપાનું વાવેલું છે ને તમારે સીધું લણવાનું છે. હવે સન્માનની વાત આવી તો ખરેખર સન્માન કેનું હોવું જોઈએ કે દાતાઓ અને મહેમાનો આજે ધનજી કાકા જેવા બેઠા છે, રમેશભાઈ રૂપારેલિયા જેવા સાહેબ, RJ પટેલ સાહેબ બેઠા, હર્ષદભાઈ બેઠા અને રામજી કાકા બેઠા.
લતાબેન છે, હવે આ લોકોનું સન્માન હોય. હવે સેવા કરતા હોય એનું સન્માન જ્યારે આવશે ને ત્યારે સેવા નહીં, એને ઈગો આવી જાય સન્માન. એટલે સન્માન ન હોવું જોઈએ કોઈ પણ સેવા કરે. એટલે મહેરબાની કરીને આપણે હાથ પડો કે સન્માન નથી જોયું, બરાબર? એ સન્માન એના માટે કરે છે કે ભાઈ બધી જગ્યાએ લક્ષ્મી છે અને જરૂરિયાત છે, પણ વચ્ચેનો જે સેતુ બનાવવાનું જે કામ છે ને રમેશભાઈ, એ બહુ ઓછા લોકોથી થાય છે. આ તમારી સેવાનું અને કેટલા લોકોને જોડી રાખવાનું છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચવું અને જેની પાસે છે ત્યાંથી ત્યાં પહોંચાડવું. આ માટેનો જે સેતુબંધ બનાવવાનું જે તમે કામ કરો છો એનું સન્માન કરવું. દિલીપભાઈ પટેલ, દિલીપભાઈ આવી જાઓ તમે પણ આગળ. અને દિલીપભાઈનું સન્માન હવે લાલજીભાઈ તમારા હાથે કરવાનું છે. આપણી પાસે સમયનું પહેલું છે. દિલીપભાઈ ફટાફટ આવો તમે આગળ. ત્યાર પછી ઘનશ્યામભાઈ તમે પણ આગળ આવી જાઓ. આત્મનિર્ભર ગૌશાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમારો ફાળો છે, એટલે અમે તમારી શાબ્દિક નોંધ લઈ છીએ. આવો લાલજીભાઈ તમે જેમ ચાલુ લઈને એક વખત જોરદાર માલિકથી બહુ જબરદસ્ત એની નોંધનીય વાત છે. ત્યાર પછી તો આમાંથી ઘણા જોયું છે અને હવે અમારી એવી ઈચ્છા છે કે આવતી વખતે ગૌ મહાકુંભ સુરતમાં થાય છે. આપણે એવો પ્લાનિંગથી કરવો છે કે આખા વિશ્વની નજર કેન્દ્રિત થવી જોઈએ. મોટા મોટા ઇન્ડસ્ટ્રીઓથી માંડી જેમ કહેતા ને કે ગાયને ઉદ્યોગ સાથે જોડવી અને ગાયમાંથી આવક થાય એવું મિશન છે. અને એના માટે અમે યાત્રા કરીએ છીએ ગોંડલથી સોમનાથ પદયાત્રા. દિવસનું ગામડા જેટલા આડા આવે એમાં ગાયવાળાને મળવાનું, સન્માન કરવાનું અને રાત્રિ નિવાસ થાય ત્યાં આજુબાજુના ગામના ખેડૂતોને બોલાવી અને ગાયના મહત્વ વિશે વાત કરવાની. અને એમાં કોઈ જાતનો દાન સન્માનો લેવાનો નથી. એટલે જેને સ્વેચ્છાએ જોડાવવું હોય એ લાલજીભાઈનો સંપર્ક કરે અને આવે. પણ આ ગોમાં ભૂલાય નહીં, એ આપણે મોટું મિશન ઉપાડવાનું છે. બાલુભાઈ ચોટિયા સાહેબને વિનંતી કરી કે ખેતી ઉપર એણે જુનાગઢ યુનિવર્સિટીમાં ઘણું બધું રિસર્ચ કર્યું છે અને બહુ ટૂંકની અંદર. નમસ્કાર, હું જુનાગઢ બાલુભાઈ ચોટિયા, જુનાગઢ કૃષિ કોલેજ 1972માં BSc કર્યું અને આજે હું ખેતી પાકોનો ડૉક્ટર એટલે કે એના ઉપર કામ કર્યું છે. હવે આજે આ નોબત શું કામ આવી? પહેલાં હતી, પછી ગઈ અને આજે આપણે જાગ્યા છે. તો પહેલાં